માંગરોળના શીલ ગામે સેવા સેતુ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા હાજર રહ્યા હતા. આઈટીઆઈ તાલીમાર્થીઓના પ્રોજેક્ટ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શીલ આઈટીઆઈના આચાર્ય જીતેન્દ્રભાઈ ધોળકિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત શીલ તથા વહીવટી તંત્રના સંયુક્ત આયોજન હેઠળ આઈટીઆઈ માંગરોળ શીલમાં સેવા સેતુ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો અને આસપાસના ગામોના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આઈટીઆઈ માંગરોળના તાલીમાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા વિવિધ પ્રોજેક્ટ્સનું પ્રદર્શન યોજાયું હતું. મંત્રીશ્રી અને આગેવાનો દ્વારા પ્રોજેક્ટ્સને રસપૂર્વક નિહાળી તાલીમાર્થીઓ સાથે સંવાદ સાધી તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત પ્રસંગોચિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આઈટીઆઈ તેમજ શાળાની બાળાઓએ સુંદર રજૂઆત કરી કાર્યક્રમમાં રંગ ભર્યો હતો. વિશેષ રૂપે આઈટીઆઈ માંગરોળ શીલના આચાર્ય જીતેન્દ્રભાઈ ધોળકિયાને કૌશલ ભવન દિલ્હી ખાતે 2025માં રાષ્ટ્રીય કક્ષાએ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસ મંત્રાલય દ્વારા મળેલા સન્માન તેમજ ગુજરાત સરકાર તરફથી 2026માં મળેલ ચેન્જ મેકર પ્રિન્સિપાલ એવોર્ડ બદલ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આચાર્ય શ્રી દ્વારા આઈટીઆઈની ઇકોસિસ્ટમમાં ભવિષ્યને અનુરૂપ સ્કિલ મેન તૈયાર કરવા વિઝનરી લીડરશિપ સંસ્થાના ટ્રાન્સફોર્મેશન અને ભવિષ્યલક્ષી કૌશલ વિકાસ, લર્નર સેન્ટ્રિક એપ્રોચ અને સંસ્થાના સર્વાંગી વિકાસ માટે કરાયેલા પ્રયત્નોને આગેવાનો દ્વારા બિરદાવવામાં આવ્યા હતા. આવા કાર્યક્રમો યુવાનોને નવી દિશા આપવામાં સાથે ફ્યુચર રેડી સ્કિલ વર્કફોર્સ તૈયાર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. ધોળકિયા, પ્રિન્સિપાલ આઈટીઆઈ માંગરોળ. આઈટીઆઈ માંગરોળ એટલે જ્યાં પ્રવેશ મેળવવો એ જ નોકરીની ગેરંટી. આજે પરીક્ષા બાકી હોવા છતાં પણ લગભગ 150 થી વધુ તાલીમાર્થીઓને પ્લેસમેન્ટના ઓફર લેટર મળી ચૂક્યા છે અને એનું શ્રેય સમગ્ર ટીમ માંગરોળ આઈટીઆઈ કર્મચારી સ્ટાફને જાય છે. આઈટીઆઈ માંગરોળની અંદર પ્રવેશ મેળવવો એટલે જ નોકરીની ગેરંટી. એટલે કે આઈટીઆઈમાં તાલીમની સાથે સાથે સોફ્ટ સ્કિલ અને લાઈફ સ્કિલના પણ પાઠ ભણવામાં આવે છે. કેઆરએફપી, યુવા જંકશન, માંગરોળ અને ક્વેસ્ટ એલાયન્સની મદદથી તેમજ વિવિધ એનજીઓની મદદથી આ સંસ્થામાં સોફ્ટ સ્કિલની તાલીમ ઉપર પણ પૂરતો ભાર મૂકવામાં આવે છે. દર શનિવારે સ્પોર્ટ્સ, લાઇબ્રેરી, ગાર્ડનિંગની સાથે સાથે અહીંયા રસોઈ બનાવી અને બાળકો પણ મેનેજમેન્ટના પાઠ શીખે છે અને જાતે કરે છે. આ તમામ પ્રયત્નની અંદર આઈએમસી સંસ્થાની ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન સુરેશભાઈ પરમારનો અમને ખૂબ સપોર્ટ રહે છે અને માર્ગદર્શન મળે છે. તેમજ આ એક સંસ્થા એવી હશે કે જ્યાં સરપંચ અમારા જયેશભાઈ ચુડાસમાથી લઈ અને બંને ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ અને ભગવાનજીભાઈ કરગટિયા તેમજ અમારા સંસદ શ્રી મનસુખભાઈ માંડવિયાનો પણ અમને પૂરતો સપોર્ટ અને સહકાર રહે છે. સંસ્થાને સમયાંતરે જોઈતી વસ્તુઓ તેમના તરફથી પૂરી પાડવામાં આવે છે અને આ અંતર્ગત સંસ્થા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિ હતી, જેને વિદ્યાર્થીઓએ બનાવેલા પ્રોજેક્ટનું નિદર્શન કર્યું હતું અને સંસ્થાના પ્રિન્સિપાલ અને કર્મચારીઓની ટીમને પ્રોત્સાહિત કરેલા હતા. પોતાની કામગીરી બદલ આભાર.